નમસ્તે. પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં રાજપૂત યુગ, રાજ્યો અને રાજવંશો વિશે વિદ્યાર્થીઓને થોડી સમજવામાં અડચણ પડતી હતી. મુદ્દાઓ થોડાક એમને અઘરા લાગતા હતા. તો મુદ્દાઓને સરળ કરવા માટે વિદ્યાર્થીઓને સરળથી મુદ્દા સમજી જાય અને કયા વંશમાં એ ઘટના બની છે, એ મુદ્દો આવેલો છે, તે માટે સરસ મજાની આપણે એક પ્રવૃત્તિ બનાવી છે. અહીંયા જો અલગ અલગ વિદ્યાર્થીઓને પહેલાં પ્રથમ ટીમ પાડી દીધી છે. ટીમ પાડી અને એ પછી પેપર ડિશમાં પાઠમાં આવતા ચાલુક્ય વંશ, પાલ વંશ, સોલંકી વંશ, પલ્લવ વંશ, વાઘેલા વંશ, ચેર વંશ, પરમાર વંશ, ચોલ વંશ, સેન વંશ, ચૌહાણ વંશ, રાષ્ટ્રકૂટો, ચાવડા વંશ, બુંદેલખંડ અને ગઢવાલ, આ બધાની પેપર ડિશો બનાવી છે. અને અહીંયા સમગ્ર પાઠમાંથી બધા જ વંશો અને રાજ્યોને લગતા અલગ અલગ એક એક લીટીના કાર્ડ બનાવ્યા છે. આપ કાર્ડ જોઈ રહ્યા છો, કાર્ડ દેખાય છે. ત્યારબાદ સામે ટીમ બેઠી છે અને અહીંયાથી આપણે ટીમને કહેવાનું છે, બોલો ભારત માતા કી જય. બોલો. ટીમમાંથી કાર્ડ લેવા માટે બધા જ ગ્રુપ લીડર એક આવશે અહીંયા અને ગ્રુપના લીડર છે એ પોતાનું કાર્ડ લઈ અને એમના ગ્રુપમાં એ ચર્ચા કરશે અને એ કાર્ડ વાંચી અને પુસ્તકમાંથી એ કાર્ડ ક્યાં આવેલું છે એ શોધશે. આમ જો આપણે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ એ કાર્ડ લઈ અને પુસ્તકમાંથી શોધી રહ્યા છે અને જે વંશને કાર્ડ લાગુ પડતું હશે, જો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. જો એક વિદ્યાર્થી આવી ગયા છે અને સીધા એના વંશને પહેલો એના વંશમાં જે કાર્ડ એના વંશને લાગુ પડતું છે એ વંશમાં એ કાર્ડ મૂકશે અને એ પછી એ તરત બીજું કાર્ડ લેવા માટે આ બાજુ આવશે અને પાછું એના ટીમમાં જઈ અને કાર્ડની ચર્ચા કરશે. આવી સરસ મજાની ગેમથી વિદ્યાર્થીઓને અલગ અલગ રાજ્ય વંશો અને રાજ્યો વિશે માહિતી મળે છે. અસ્તુ.